ભાગી નાખું પગ એ ના નહીં ભાગવાનું ગોમ ના છે એ તારો બાપ મરી જશે. કાકા ઓ કાકા હા કેમ ઊંઘ્યા છો? હે હું કહું કાકા મારી વાત સાંભળો. હા મારી વાત સાંભળો. હવે કાકા આપણી ઉપર કદી વરસાદ જ નહીં પડે. ચમ ગમે તેવો વરસાદ આવશે ને આપણને કશું નહીં થાય. ચમ એટલે આ છત્રી નહીં માથે કરી દેવાની. હપુચો વરસાદ આવે કઈ થાય જ નહીં. એટલે એ હા આ ચોઈ લઈને આવ્યો તું આ કાકા દુકાનેથી હે દુકાનેથી દુકાને લાવ્યો ઓવે એ તને ક્યાં આલી એ દુકાન વાળો હાલતો તો લઈને આવતો રે. હાલતો તો હા એટલે એ શું છે પણ કોંતીજી અલ્યા તમને શું તમે વાત કરો? આ તમારો મુર્ગો મારી છત્રીઓ લઈને આવતો રહ્યો કો. એટલે દુકાને હિલાયો છે ઓવે પૂછો દુકાન વાળા હાલી છે. એને પૂછો પેલ. હવે એને પૂછવાની જરૂર નહીં તમારી જશે લો ભાઈ મગજ એનું ઓછું છે ને એટલે નાના પૈસા તમે ખર્ચ્યા તમારા છોકરે. આવ કોઈ દાડો છત્રી લઈને તમે એ ધણી ના થઈ જતા. એટલે પણ એમાં મારો વાંક હવે એનું મગજ એવું છે શું કરું કહો પણ આવી છત્રીઓ લઈને આવતું રહેવાનું ઘરેથી. મુરગામાં એટલે કાકા અમુક પાણી તું ચોજ્યું એ તો ઉડી ગયું શિયાળાનું શિયાળામાં ઉડી જાય કાકા. હા વાહ વાહ તો તો સારું કહેવાય. એ આ રીતના લઈને ના આવતું દેવો ભાઈ પણ કાકા આ બતાવતા હતા કે છત્રી વરસાદમાં હવે પલળવાનું નહીં એટલે હું લઈને આવતો રહ્યો. લા તમારે ઓના હમી ચો બતાવવાની આવે છે મો બતાવતો નતો મેં મેલી છે. તમારો છોકરો જૂઠો છે. એને મગજ ઓછું છે ને એટલે હવે એ બધું જવા દો મુરગા એ મુરગા શું છે કહેજો. પેલા ખાટલામાં બે આપડો હો. એમાં બેહું હા એટલે ઠંડી હવા આવે એવું મારે મોડું થાય હવે. વાપડો મુરગાન જોવા આવે છે તમે ઘડીક લઈને આવો છત્રી મેલીને જો હું તમને એક વાત કરું. હા બોલો છત્રીઓ મેલીને આવું હા એટલે વાના જોવા આવે ઓય ઓય રીતો નહીં સડા ને પાછી. ના ભાઈ ચમ આવ્યો તો ખરી હા અને આ કોકની છોડીઓને જો તમે આવા કુવામાં નાખતા હેડો હો. અલા એટલે તો પૈણાવો છે ભાઈ ચૌથી આવીને આવી રહેશે કો કોમ આબાના ચારે બસ કલાકમાં આવશે મારા ખ્યાલથી એટલે તમે તરત આવો આ તરત હો મેલી. અને અભળો તો અમે જે આપણા વિવૈયો થવાના છે ને એમને ખબર ના પડવી જોઈએ જો કે હું તો નહીં કહી દઉં કે ગોડો છે એમ. હાલો એ શું કરે છે હા હા કાકા તમે ના કીધું કે હવે પાણી હોય તો ઉડી જાય તો ઊંધું મુકુત મારા માથા બાજુ ના આવે. લે હું જઈને આવું હળો તા. હા તમે જતા આવો તમે કીધું છે હો. સારું હટાવજો હા અમે મુદ્દા હા આપણે તારે પૈણવાનું છે ને કાકા પહેણવાનું એટલે શું કરવાનું એમાં? પૈણવાનું એટલે બાજરી વાવવાની રોટલા ખાવા જોઈએ ને ખાવાનું? હવે કાકા ખાવાનું મન બહુ ભાવે. હા ને એટલે હમણાં આવે છે માણસો હા એટલે કોઈ વધારે બોલવાનું નહીં હો આવે ને એટલે ઓમ કરવાનું ઓમ જય શ્રી કૃષ્ણ કહેવાનું શું કહેવાનું જય શ્રી કૃષ્ણ. હો અને આમ કઈ આમ પગે પડવાનું મને વહેલા કેવી રીતના પગે પડે છે ઓમ હા હો ઓય બોલાવાનો બેહી રે ઓય બેહી રે. હા ઠંડી હવા આવે બે ઠંડી હવા આવે હા એટલે કાકા એમાં ખાવાનું આ ખાવાનું હવે આ ગોડો પૈણી ગયો જ ને તો સારું હતું મારે જો જવું હોય એ જવાય મુર્ગા હા કાકા શું થયું એ કોઈ નહીં આમ આમ કરું છું. દાઢી કરે છે ઓય તમે સવારમાં કરો ને આમ આમ. હા એટલે આવી ગયા તરત બે હવે આવતા હશે બે જો ઘડી સારું થાતું વચ્ચેમ ના આવું. હવે પણ હવે મને આ ભૂડું ઓમ 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 ચમ હલાય હલાય કરે. એ સીધું બેહવાનું કેમ કાકા એવું? વાયરો સારો આવે એ વાયરો આવે? ચાતુરજી હા. મહેમાન જોઈને પાછા ના પડે સારી વાત. એટલે જ કહું છું આપણે કોક ગડપ 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 કરીએ મુરાજી હવ હવે રેડો. આ કોઈ ખામી ઊભી રાખવી હતી કે ઉડું અલ્યા ભાઈ હવે આ જગ્યા કોકને રસ્તામાં હેડવા તો દો કે પછી? આ જોજે કોટા ઊભી રાખી લે હેડો કેમણે જવાનું છે પણ આપણે ગામમાં તો આવી ગયા પણ હવે શેત્રુજીનું ઘર તો આપણે ફાડ્યું નહીં. તો હેડો કોકને પૂછી લે હા એવું એમ? તો તમને ખબર નથી હવે ફોન આવ્યો તો હવે ઘર તો આપણે જે ફાડ્યું છે ફોન એવું છે? હા હડો તો કોકને કોકને પૂછ્યા પૂછી લે હડ હે મુરાજી હા આ ભાઈને પૂછ્યો તો પૂછી લો ઓ ભાઈ હા કેમ છે આવ રામ રામ. એ
પેલા અમારે શેતુલજીના ઘેર જાવ છે ને જવાનું છે શેતુજી શેઠ હોય અમારા ગામમાં પૈસા વાળા કહેવાય ને તો શેતુજી શેઠ. હે મુલાજી હા પણ આમ સારું છે પૈસા વાળા છે. અમે તાર છે ને આપણે પૂછવું તો પડે પેલી વાત કરવી છે ના હું દારૂ ના કરાય એ વાત. શું વાત છે? કોઈ નહીં પૈસા લેવા આવ્યા તમે? એટલે બધા તમારા ગામમાં પીવે આવા ના, ગામમાં બધા સીધા છે મારા સિવાય. એમ અને શેતુજીનું ઘર કેવું છે? શેતુજી ઘર હા એક નંબર. મોણા હારા છે ને મોળા એ ભગવાનનો મોળા છે, પણ એનો છોકરો વાત જ જવા દો. સારો તમે હમણો હવે એને તો દાવ છે ને જવાનું હા એના ઘરે દાવ છે આમ થઈને જો એમ થાય ને હોય કેટલું છેટું છે? 15 મિનિટનો રસ્તો છે. એવા થઈને જો ને આમ થઈને જો તો કલાકનો. કે હાડો મુલાજી હે ગડાજી એટલે પણ તમે મહેમાન છીએ ગામના છો? અમે ખટપટિયા હા, હાલા આ તમારા ભાઈબંધી કરે જ છે, તમે ઓળખતા છો. તમે તાર બેહો અમે અહીંયા જઈને આવો હમણાં તાર વાત કરો. લા બે હોય એમ કહું છું. ના હવે અમારે મોડું થાય વાસણ જવાનું છે અલા, કોમ છે તમારું. ત્યાં શું ઉપાધિ કામ કરી છે? છે હવે વાપરો અમાર ગામમાં કહેવાય ને કે ગોપાજી એટલે જેવું તેવું નામ નહીં ગામમાં, બધાના ગાભા કાઢના છે. એ તો જોઈ લીધા હે ને? હવે આ તો ખબર પડી ગઈ. હવે અમાર શેઠ શેઠુજી ખરા ને હવે પૈસા વાળા છે, ગરીબની મદદ કરે, ગરીબની સેવા કરે, પણ મારું સારું કરવા જાય ને એટલે બધું રમત ભમત થઈ જાય. મારું ચાર સારું કરશે. તમે તાર બેહો બી મળતા હોય તારા વાત કરો આપણે હાડો રે. સારું હેડો, તાર રસ્તો બતાવે, રસ્તાના પૈસા આલો. 20 રૂપિયા આલો હેડો. એ રસ્તાના પૈસા હોય હા, સેવા માણસો પડ્યા કેવું છે આ ગોમ તમે જોજો. પણ એક વાત દારૂની એક વાત સારી કરી આપણે, જે આપણે હગુ જોવા જઈએ ને તો ગોમના ગુંદરે પૂછે, પણ મને સાચું કહી દીધું કે મોણા હારો છે અને શેઠ જેવો મોણા કીધો એને તો 20 રૂપિયા પડ્યા તાલા ને છૂટા. પણ છૂટા નથી કઈ દો વળતા આવીને હાલશે વર્તાને તમે તાર છૂટા લઈને રાખો, પૈસા આલો તમે. આગળ જાઓ ને આગળ બીજે પૂછો ને તો ઘરની બતાવે એ 500 રૂપિયા લે આવી એમાં પતી જાય તમારું હોય. પેલો ફોનમાં વાપરો છો કોઈ? ના, પૈસા આલો રા. તો છૂટા નથી વળતા હાલ હાડો. લે હાડે તો આપણે આ પહેલા મહેમાન આવ્યા છે, પૈસા આલ્યા વગર જતા રહ્યા. વાંધો નહીં, વર્તા આવો. વર્તમાનથી મોટો કલર કરે, બીજું શું. હે શેતુલજી હા આ જુઓ તમે પેલા જો એ શું કરે? હા, આ શું કરે? એટલે કાકા પેલું ઊંચું છે અને આ નીચું છે, એટલે મને તોડીને હરખું કરી નાખું ને. ભાજી નાખશે ખાટલો એક છે. હવે બંધ કરાવો તો પછી ઓમન અમે બે ભાજા ખાટલા. આ પણ લે 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 તો બેહી જા સુખ શાંતિ. હે શેતુલજી હા? હવે આ મહેમાન આવવાના કેટલી વાર છે ને કે મારા થાય મોડું ના ના હવે આવતા છે, સમય થઈ ગયો. આ જોજો ભાગી નાખું પગ. એ ના નહીં ભાગવાનું ગોમ ના છે. એવું કોંતી બા કહેવાય. હો કોનથી? એક મેલ્યો થાપ હમણાં લમણમ ફરી જાય મગજ લા તમે એના વાડે ચોમ કરો છો. તમે ધોકા ખાવા આવ્યો હું હોય એ તો નહીં મારે. પેલા મહેમાન આવે એટલે ખબર ના પડવી જોઈએ કે આ ગોડો છે. તો ગોડો તો છે જ ને મહેમાન બધું પાળજી કાકા લાગુ ને એકદમ હનુમાન દાદા જો. હાલ તો હળમન છે શું કરું? અને મોરવાઈ કોણ થયું છે આવો હે મોરવાઈ કોણ છે આવો? બકરાજી એને હવે નહીં આ બનાવો પણ એ તો એને આમ લીધું છે ને 10,000 આલ્યા. ભાઈ તારે તારો વળગાડ્યો નકુ બાપા કોઈ કરવા ના આવો જોવાનું એ ટોપી કાઢ કરી. એવું? હા હો પેલા તને જોવા આવવાના છે ને એટલે હો ઓય તો હોય કોણ જોવા આવવાનું કાકા? ઓનામાં હું બીમાર પડ્યો. એ પૂછાય શું વાપરો તમે શું કીધું? મન ચમ જોવા આવશે, શું કરશે એવું? શું કીધું? મને કે કેમ જોવા આવશે શું કરશી તારા લગ્ન કરવાના છે. લગન? હા. એટલે પેલું તમે કહેતા હતા બાજરી કરવાનું, એવું? એમ નહીં તો એ તને ઠૂંઠામાં સડાવવાનો એમ કહેતા હતા હા હા તો કાકા એ હારું, આમાં તો હું ઠૂંઠામ ચડી જ જાઉં. છે ને? દાવડાયો છે હો તો બેહી જા, હવે મહેમાન આવતો છે, બેહી જા. અને કાકા પેલું ટેણીયું મારા રંગાત રોજ રમવા આવતું આવશે મારા રંગાત ઠૂંઠામ? ઓય 2 જણા? હા તો તો ઓય. મજા આવી જાય. એ હે? તાર પપ્પાને લઈ જાવો હે ના ના લે હાથ ચૂકલો લઈ જશે ભાઈ. કે જાવું પડે તમારો છોકરો થાય છે શું હોતો હે તમે મસ્કરીઓ ના કરો, છોકરો ગોડો છે. ઓય બેહી જા બેટા હો. હે? ફોટો પાડવા વાળા આવે છે હો. મારો? આવે ને જય શ્રી કૃષ્ણ પગે પડવાનું. આ વાત ભૂલતો નહીં. જય શ્રી કૃષ્ણ. હા. હી, 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 હી. હે શેતુલજી હા. અમે શું તમારી મસ્કરીઓ કરી
તો મને ચોવાની આદત ઠુંઠમ મેલો છો તમારો છોકરો કે બીજા કોકનો છોકરો તાહે ઓહે યા ઓછું છે હા આ તો રોટલા મેલો ને રોટલો ખાવાનો છે હા તો આમાં રોટલો મેલું રોટલો મેલું હા બે જા ખાવાનું તો બે જા હા. ઠાકોરજી હા એક વાત કરું તમાર હા આ તો ગોડા છોકરા તમારા પૈણ એટલું સારું કહેવાય ના કે અત્યારે ડાયા છોકરા ફરે છે કો ખબર છે કોલેજો કરેલી હોય છે એ તારો બાપ મરી જશે એ તો હું ચેક કરતો હતો કે ગળું છે એવું મજબૂત છે એમ. અલ્યા એક દાડો તમને મારી નાખશે એટલે જ હું ભાઈ હોશિયાર રહું છું શું હોશિયાર હાલ તો ખેંચ્યો હતા બે હજાર પેલી બાજુ વાવેતરમાં અરે એટલે શેતુરજી નું ઘર આજુબાજુ તમે આ બકરાજી અમને વાત કરી હતી હે બકરાજી વાત કરી હતી ઓહો ખટપટિયા થયા આવો આવો બેહો આવો દાદો આમ આવો 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 મહેમાન આવો એટલે કાકા મારો ફોટો પાડશે એરા પગે પડ તમાર જેમ બેહી જા ચમ છો કો બસ વાંધે અલા ભાડ્યો નતું તમારું ઘર હે તમારું ઘરે તો ભાડ્યો એટલે આમ તો અમે ગામમાં રહેશે પણ આ ક્ષેત્રમાં આયા આ તો પેલા ભાઈએ કીધું અમે ગોતે આયા ક્યાં ભાઈ એક ભાઈ થોડો પીધેલો હતો પીધેલો તો હવે ઊંઝો હતો ખાટલામાં એ કોણથી જોવામાં આવજો આ મારે વાત કરવી હતી મહેમાન પછી કરો ગામમાં પીધેલું કોણ છે કપાજી હા એટલે કોઈ વાત નથી કરી આગળ ના રે એમ તો સારું કહેતા હતી હે ઓ રેડી રેડી એટલે કહેતા કે શેતુરજી નું ઊંચું ઘર હા હા ક્યાં ગામથી આયા મહેમાન ખટપટિયા ક્યાં તાલુકામાં આવી પાટણ તાલુકામાં ખટપટિયા તો હવે કેટલાય ગામ છે એટલે પૂછ્યું પણ પાટણ તાલુકામાં કીધું ખરી સરસ્વતી લાગે અમારે એમ? કેમ આમ કોઈ તકલીફ નહીં પડી ના ના હમણાં આવા રાખે ચમ બેઠા હે શેતુરજી હા એટલે બકરાજી કહેવાથી આયા રે ઓ ભાઈ તો બકરોજી કેમ ના આયા ચમ એ ના આયા? ભાઈ એને હારી એમ જાશે બરાબર કશું વાંધો નહીં હવે ગામમાં પેલા ઘર જોવા જાવ કે શેતી ને અમારો વાડો ને એ બધું જોવું છે શું કરશે તમે કોઈ એમ ઘર જો, બતાવો ગામમાં તો છોડીને કોઈ તકલીફ પડશે નહીં ભાઈ મેં વાપર્યું ભાઈ હા. એટલે પેલા ભાઈએ વાત કરી ને એટલે મને ખબર પડી જાય એમાં એના ઉપરથી જ એમ 20 વીઘા જમીન છે બરોબર હે મહેમાન બોર છે એ મહેમાન જો જમીન છે બોર છે ભેંસ્યો છે તબેલો છે જાયગરીમાં તો જો હાલે ઓમ તાકો તને છે ને? આ બધું એને એમ ને બધું એમ અને છોકરો કેટલો ભણેલો છોકરો છોકરો ભણેલો છે ઉભા આવો મેમન બાર કોલેજ કરેલી છે એમ કહી દો એ હવે તમે કહો ભણવાનું છોકરાને કહેતા હતા ને હા કાકા નો પોણી તું ગામમાં પેલા છોકરા ભેગો રમવા જા હો કાકા પોણી એ રેડી છે તે તો બોલાવતો હતો તને જા હો તે તો મને બોલાતો હતો આ કોક વિમલ લાવ્યો છે વિમન ના ધોટ જા હો હું હમણાં પાછો આવું હો હા તો મોઢું ધોઈ જા ધોઈ નાખ હે મહેમાન બોલો છોકરો તો 12 ચોપડીઓ ભણીને હાલ કોલેજ કરે છે એવું એમ અને અહીંયા રહે છે આ સ્કૂલમાં ઈ જ રહેશે ભાઈ અમારે તો છોડી હજી 12મું જ ભણે છે હો. કશું વાંધો નહીં મને કેમ ના કહેતા કે ભાઈ અમારો છોકરો કોલેજ કરે છે ની કોલેજ નહીં ના કરે ના એમ તમે કહો એમ રાખશું આ 12 ભણીને આ કોલેજમાં હવે બેઠો જ છે હા એટલે બકરાજીને તો લઈને આવત હા. પણ એ હારી એમ નતા ને હવે વરાત છે ગમે ટાઈમે આવે ને પછી આપણને ટાઈમ ના મળે તો કશું વાંધો નહીં તો હું ફોન પર વાત કરી લઈશ હાર તો કહેજો કે મહેમાન આવ્યા હતા એમ તો એક કામ કરો તમે તબેલો બતાવતા હો તબેલો તો હવે કોઈ અમાર બેહાડો. જોવા ના 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 ભાઈ જોવું પડે બેહો બેહો બેહો. વાત કહું હા હું શું કહું છું બોલો ઓમ કહે છે તબેલો છે મારો છોકરો તો ભણે છે હવે તો સાપરામ છે પડી જાય એ તો ના કીધું કે ગામમાં ઘર છે એમ એવું છે હા અને આ જમીન પોતાની છે એની હા તો ભાઈ ખેતરમાં થઈએ ને એટલે બધું પહેલા પૂછી લેજો હો હા રોડો હોય હે હા એટલે તમારે ઘર આવી જ ગામમાં છે અરે ગામમાં તો બંગલો છે આ તો ખેતરમાં ભઈ રાખ્યું છે એ મહેમાન એ મને પૂછો એ થોડુંક ઓછું આપણે બરાબર તમારે આર્યન વગડે આ તો ખાલી શોખ પૂરતા જ બહાર વાત અત્યારે તમારે બંગલો જો તબેલા બધે હું લઈ જઉં છું ને તમને નહીં કીધું મેં નતો કીધું કે ગામમાં છે ઘર હેડો તમે તારે હાલ મારી હંગા હેડો અને આર્યા તમારે ભાઈ છે એ અમારા પાડોશી છે અમારા ગામના એવું એમ આ અમારા પાડોશી છે
ભાઈ ગામમાં હારો વ્યવહાર હોય ને તાર કોક આવે આપણા અહીંયા. કાકા કેમ આયો? પેલો તેતરો હતો ને હા. એ તમારો એનો ઠેલો લઈને નતો જતો રહ્યો તો મારો વર્ષે શેક ગોડો પણ કોમ સારું કર્યું હમણાં રૂપિયા જતા હોત ને એટલે કાકા આમાં મારું રમકડું હતું લઈને છે ને નાહી જાય એ તે સારું કર્યું એક કામ કર હા. તું હવે તેતરા બેગ ખાલી પાછું હાલતા હું તને કેરીનો રસ પાવું હો. બહાર નહીં જાઉં ચમ મારી ટોપી હોય કન પડી છે લે આ ટોપી હો અને નેકળ જાઉં આજા જાઉં હવે ખોજે આવજે ઠીક પહોંચી આવું હા પણ કાકા મને પેલું મારો ફોટો નહીં પાડવાનો એ તો હોવા જુદી હોય રહેવાના છે એવું હા. હા તો કાકા મસ્ત મસ્ત ફોટા પાડશું હારે મહેમાન ભાઈ બોલો બીજું કેવું છે કો એટલે અમારા ગામમાં અમારો હેડર છે અને બાવન ગામમાં અમારું નામ છે પાછું એમ. એમ? ગમે એને આ પૂછો આ પેલા કોંતીજી બેઠા એમને કે સેતુજીની કેવી ઇજ્જત છે 42 ગામમાં એમની હાક છે બધી રીતે. અને અમારા છોડીમાં કોઈ તકલીફ હોય તો તાર ગામની આજુબાજુ આવીને પૂછી જવાનું. ના એટલું બધું તો આપણે ચો પીએ છે. ના આ પેલો વ્યાજ વાળો રૂપિયા હાલવા આવ્યો આ એ તો હાલવા તો પડે ને. હતો આલી જો હાલ જો પૈસા નો તો ભૂડો આવા રોજના 10 જણા હાલી જાય આઈ. હે કોંતીજી આ ખાલી મહિનાનું વ્યાજ હે કોંતીજી બોલો. જમીન કેટલી છે હોય અરે તમને વાત તો કરી જમીન. કેટલા નહીં. વીઘા છે 22 વીઘા કીધી કે કેટલા કીધી? ના ના 23 વીઘા. 23 વીઘા. 23. એ ખાલી હોય જો અને આપણે પેલા ગામમાં અમદાવાદમાં હવે એ બધે પણ અહીંયા તમે અહીંયા રહેવા દાવો કોઈ રહેવા તો એ વાત સાચી અમદાવાદ તો બધું ભાડે હાલ લ્યો છો. ભાડે હાલ. ઉધેડે હાલો હો. એમને કાલોટીની એના છોકરાને કે અમારા છોડીને નોકરી લાગે તો જ્યાંક રહેવા જોવે એમ. તો આ એમને મકાન પડ્યું અમદાવાદ તમે તાર આવું જ જવાનું. હે એમ. એક કામ કરો તમે આપણો તબેલો બતાવતા હો જો હડો મહેમાન ના આપું હું તો બતાવતા આવું. એટલે પેલા ખેતર નહીં જોવા દઉં. ખેતરે હેડો. આ તો છેતર જોતા હો પછી તબેલો હેડો. ઓમ આવો તમે સૌથી મુદકાન હું થોડો તૈયાર કરું સમજાવું હા બરોબર જો તમારે તો આવું જ જો ને તમે. ના તમે બતાવતા હો બધું જો હડો. તમે જતા હો એ ઘરના જ છે આપણા હો એટલે તમે નહીં આવો. હું બધી તૈયારી કરું ભાઈ ખાવાની એટલે આ ભાઈ વેવાઈ હોય ને તો સારું રહે એમ. પણ હું ખાવાની તૈયારી કરાવડાવું મહેમાન હા. એનું કામ કોઈ નહીં. હું આવશું ને એ જ છે એમ સમજો. એવું એમ? આવો. આ ગામડામાં તો આવું જ ચાલે તો જાવું છે આપણે? હેડો તાર તો બીજું શું હેડો, કરશો? હેડો, હેડો. હો અને આબુ નહીં તમારે હે તમે મારે ભાઈ પેલા બધા વ્યાજ વાળા રૂપિયા આલવા આવે ને હો હો એટલે રૂપિયા લેવા પડે હા એ લેવા મહેમાન યાના હજી 10 જણા હાલ હા હાલવા આ થક્કા થક્કા આલવા આવશે કો 10 હાલવા આવીને 10 લેનાર આવે. હા એવું એમ હા. તો વ્યાજનો ધંધો કરે છો એ મુળા હા છોડીને હોય નક્કી કરી જ નાખો છે આપણે. તમે કરો ઈ સહી એમ ને જો હા. દુઃખી થાય એવું નહીં ભાઈ પૈસા લોટ ના ના ઘરે સારું લાગે આ છોકરું છે કોલેજ કરે બહાર કીધું હારું હેડ. હો જા હું જાઉં. હા કાંઈ બધું બતાવતા એ આવજો જોઈને પાછા આવો સારું આવું એટલે પાછું આવવાનું છે એમ. પાછું આવવાનું જો મહેમાન આમ તાકો. આ સ્પેશિયલ એમના હાથી રાખેલા છે ને ભાજ્યા. હો હો હીરા સ્પેશિયલ જો તબેલાનું કરે. બરોબર આ લીલું જો તમે ઘાસ બાસ જોઈ લો તમારે છોડીને આટલું આમ ઘાસે નહીં વાટવા જવા. હા, એટલે વેવાઈને કહી દેજો અમારા છોડી પાસે આવું બધું કામ નહીં કરે એમ. એ તો એના ભાજ્યા રાખેલા હાથી છે. એમ ને નક્કી શું કોલેજ કરે ને એટલે આવું ખુદ અમે કરાવી નહીં એટલે. ના ના એ તો ના ફાવે સાચી વાત. પણ એમને હું શું કહું ઘરે કામ કરે એવું લાગતું જ નહીં ભાઈ વાત સાચી પણ આ તો પછી એમ કે લાવ હવે આટલી છોડી પાસે- ભાજ્યા હોય ને એટલે અમારી છોડી આપણે છે તમને ખબર તો છે હવે એમ કરો હા આ બધું તમે જોઈ લીધું. જોઈ લેજો આ પેલું રહ્યું છે તાર એ એનું આ બધું હળંગ એમ ને ઠેકું છે. આ જોઈએ એનું. તો એમાં તેમ કાંઈ વાયુ નહીં એ તો હવે આ સોમાવું આવે ને પાછા. સોમાં વાવશે એમ ને હવે બધું વાય આ વાયુ એ વાવે પેલા મકઈ વાવશી પછી કોઈ બાજરો વાવશી. એટલે હાલ તો વરહાળ જ કરવાનો આ વરહાળું તો ઢોરા માટે. એવું એમ એને જો કોઈ કમાવાની મતલબ ને રૂપિયા લોટ આવે છે 10 જણા હાલી જઈને 10 જણા લઈ જાય. વ્યાજનો કોઈ પાર જ નહીં. વ્યાજનો ધંધો કરે એમ વ્યાજ નહીં કરે જો મેલવા રૂપિયાની જગ્યા જ નહીં જો મેલઈ. હે કોંતીજી સેતુજી આવતા જ નહીં હોય ખેતરમાં કોઈ જાણે ખેતરમાં તો હાલ નતા તમે શું જોયા હતા. એ તો પેલી કહેવત છે ને હો હાથી ખેતર હું આવે એવડા જેવડા બાવળી આવું જ્યાં જો અને મહેમાન હા જુઓ એના કોતીના ઘરમાં બંગલો, અમદાવાદમાં બંગલો, પાટણમાં બંગલો, રાધનપુરમાં બંગલો. હારો ભાઈ સોરી આપણે હણો હોય અને આ એક વાત થતી હતી કે શિવડી મેક લેવો. એવું એમ જો જઈ અહીંયા પડાવ મહેમાન ગતિને હો. પણ આપણે હણો એમ પેલા ગામમાં જોતા હોય ઘર આ જોઈ લીધું તમે. હો આ તો જમીન તો જોઈ લીધી લે હાડો તો એ વળી તમારા શોખ ના રહી જાય. હો હા જો મહેમાન હા આ બેઠો જો તેન ના બધી એની જેમ ને બા જોઈએનું પછી આ તબેલો જો
મારે બધું બતાવ્યા એમ શું જાય ના ના વાત સાચી છે. બતાવવું તો પડે ને. તમારા છોડીને સુખ સમજ્યા કે નહીં એટલે બીજી બેસી ગાયો ને આહા, આમ તાકો તમે આ હમણાં તાકો આ ગાડી બાડી જુઓ અરે તો કોઈ નાખવાનો માલક નહીં હે ને? તમને આટલા રૂપિયા હે પંચર પડી તો હમુય નહીં કરાવતા એ નહીં આગતા અહીંયા બીજી બે ગાડીઓ છે ને આ તો ઘરે ખાલી અગરબત્તી જ કરે આ પહેલી લાયા હતા શરૂ શરૂ એ હોય હોય આ કદાચ તારી જી હોય ને ગાડી તાણાજીનું લોખંડે નહીં વેચતા ને ના પણ હજી તમને વાયા બતાવ્યા વરસાદ લગી વરસ્યો અને આ તાપે મારી નાખ્યા નકરો બફારો છે શું કરું કાકા હા ઓ કાકા હા તમને એક વાત કહું આ કે મસ્ત વાત કહું હો હવે તારું હમું આવી ગયું હોત તો સારું હતું કાકા હા. પેલા ફોટો પાડવા વાળા જો જ્યાં એ બધું જોવા ગયા છે શું હતું એવું હું શું કહું ખબર હે હા. એક નંબર કોમ કરીને આવ્યો હું એમ ઓવે વાહ ભાઈ વાહ શું કામ કરી કો તમે મને તેતરા જોડે રમવા મોકલ્યો તો ને હે? તમે હા તેતરા જોડે રમવા મોકલ્યો તો ને કેના જોડે તેતરા જોડે ઓય બકરાજી છોકરો ઓવે હા. તે મારો વર્ષો તેતરો મને કે ખબર હે હા. કે હેડ મારા અંગાત રમવા તે મને તો મારવા માંડ્યો હા તે એવો લડે ને તે પેલું આપણે તળાવ હતું ને એમાં નાખીને આવતો શેમ તળાવમાં શું કરી નાખીને આવતો રે એને ક્યાં ને તેતરા ને અલ્યા તારી કેવો બકરોજી ઘેર નહીં અને તળાવમાં નાખી દીધો એટલે પોણી હતું ભાઈ ઓવે હા જો તરતો તો ખબર હે માસલાની જેમ મારી નાખો મારી નાખો હવે બકરાજી શું જવાબ આલીશ કેસ થશે તો મું હલવાઈશ તો મગજ છે નહીં જબર તરતો તો પણ કાકા કશું વાંધો નહીં બકરાજી પૈસા ખવડાય છૂટી તો જઈશ પણ વાનું એકવાર થઈ ગયું હોત તો સારું હતું હવે મહેમાન ચાલ આવે એક કામ કર આપણા ખેતરમાં વરસાદ પડે હેરો જા જોતા વરસાદ પડે કાકા હા જા નાઈ ના આવજો નહીં નાવ શું છે ઉપર વરસાદ પડે ને તમે કહો ઓય નહીં આપણા ખેતરમાં ખેતરમાં? ઓય ના પડે હોય જજી હાલ આ દુઃખ લઈ જો જવું ખેતરમાં વરસાદ પડશે ને લે કાકા હું નાઈને આવી છું સારું મસ્ત અને તમારો લે થોડો વરસાદ લેતા આવું ઓય લેતા લેતા આવું હા આનું થઈ ગયું હોત તો સારું હતું